લીડ ઓક્સાઇડ પ્રકારના એરેસ્ટરની રચના સમજાવો. તો આ પ્રકારનું એરેસ્ટર અલગ ડિસ્કના સ્વરૂપમાં હોય છે જે એકબીજાની ઉપર સ્ટેક કરવામાં આવે છે. એમાં જે કોષ મૂકેલા હોય એટલે કે એક નાનકડો સેલ જે છે એની સંખ્યા સિસ્ટમ વોલ્ટેજ ઉપર આધાર રાખે છે. પોર્સેલિન અથવા તો પોલિમરનું બનેલું આઉટર કેસિંગ, જે આ તમને બહારનું જે કેસિંગ દેખાય છે એની વાત છે, એ ભેજ અને ધૂળ જેવી પર્યાવરણીય પરિસ્થિતિઓ સામે રક્ષણ આપે છે અને સાથે મિકેનિકલ સ્ટ્રેન્થ એટલે કે યાંત્રિક શક્તિ અને ઇન્સ્યુલેશન પણ પૂરું પાડે છે. એમાં ફોલ્ટ દરમિયાન પ્રેશર રિલીઝ કરવા માટે વેન્ટ્સ રાખેલા હોય છે. જે વેન્ટ્સ મૂકેલા હોય છે એ પ્રેશર રિલીઝ કરવા માટે ફોલ્ટી કન્ડિશનની અંદરમાં જરૂરી છે. અન્ય ધાતુના ઓક્સાઇડ સાથે મિશ્રિત લેડ ઓક્સાઇડથી બનેલો મુખ્ય ઘટક એટલે કે મેઇન તમારો કમ્પોનન્ટ હોય છે. એની કેરેક્ટરિસ્ટિક વોલ્ટેજ અને કરંટની જે છે એ નોન લિનિયર એટલે કે બિનરેખીય છે. સામાન્ય પરિસ્થિતિઓમાં ઉચ્ચ પ્રતિકાર એટલે કે હાઈ રેઝિસ્ટન્સ આપે છે, જ્યારે નોર્મલ સર્જ આવે છે તે પરિસ્થિતિ દરમિયાન હાઈ વોલ્ટેજ વખતે ઓછો પ્રતિકાર એટલે કે લો રેઝિસ્ટન્સ ઓફર કરે છે. વધારાના સર્જની ઉર્જાને ગરમીમાં એટલે કે હીટમાં રૂપાંતરણ કરે છે અને સુરક્ષિત રીતે તેને વાતાવરણમાં ડિસિપેટ કરે છે. સિરીઝ ગેપ એસેમ્બલી, જે અહીંયા આકૃતિમાં તમને જોવા મળે છે, આ સિરીઝ ગેપની જે એસેમ્બલી છે જેના લીધે જે લેડ ઓક્સાઇડની ડિસ્ક સાથે શ્રેણીમાં જોડેલી હોય છે એ એરગેપની બનેલી છે. સામાન્ય રીતે તે ઓપન સર્કિટ તરીકે કાર્ય કરે છે. આમાં લોખંડના બે ગોળાકાર ઇલેક્ટ્રોડ હોય છે જેની એક બાજુ વાર્નિશનું કોટિંગ કરેલું હોય છે. સીલિંગ વ્યવસ્થા ભેજ અને પ્રદૂષકોના પ્રવેશને અટકાવે છે અને એરેસ્ટરની લાંબા ગાળાની વિશ્વસનીયતા એટલે કે રિલાયબિલિટીને સુનિશ્ચિત કરે છે. તો આ રીતે લેડ ઓક્સાઇડ ટાઈપ એરેસ્ટર બનાવવામાં આવે છે. લીડ ઓક્સાઇડ પ્રકારના એરેસ્ટરનું કાર્ય સમજાવો. સામાન્ય ઓપરેટિંગ વોલ્ટેજ હેઠળ લીડ ઓક્સાઇડ ડિસ્ક ટાઈપનું એરેસ્ટર જે છે એ નોન લિનિયર રેઝિસ્ટર તરીકે ખૂબ જ ઉચ્ચ પ્રતિકાર દર્શાવે છે એટલે કે હાઈ રેઝિસ્ટન્સ આપે છે. સિરીઝ એસેમ્બલી ગેપ જે હતી એ એક ઓપન સર્કિટ બનાવે છે અને એટલે જ નોર્મલ કન્ડિશનમાં એરેસ્ટરમાંથી કોઈ પણ પ્રવાહ પસાર થતો નથી. પાવર સિસ્ટમ એરેસ્ટર દ્વારા કોઈ પણ લીકેજ કરંટ વિના સામાન્ય રીતે કાર્ય કરે છે. એટલે કે નોર્મલ ઓપરેટિંગ વખતે પાવર સિસ્ટમમાં કોઈ પણ લીકેજ કરંટ પસાર થતો નથી. જ્યારે પાવર લાઇન ઉપર હાઈ વોલ્ટેજનો સર્જ આવે છે ત્યારે એરેસ્ટર ઉપર વોલ્ટેજ વધે છે. સિરીઝ ગેપ એસેમ્બલી બ્રેક થાય છે એટલે કે આયોનાઇઝ થાય છે અને તે કન્ડક્ટિંગ બને છે એટલે કે એની અંદરથી કરંટ પસાર થાય છે. લીડ ઓક્સાઇડ ડિસ્ક હાઈ વોલ્ટેજ ઉપર ઓછો પ્રતિકાર દર્શાવે છે એટલે કે લો રેઝિસ્ટન્સ ઓફર કરે છે, જેનાથી સર્જ કરંટ તેમના દ્વારા વહેવા લાગે છે. આ સર્જ કરંટ જે હોય છે સુરક્ષિત રીતે અર્થ ઉપર જવા દેવામાં આવે છે અથવા તો લઈ જવામાં આવે છે અને એટલે જ એની સાથે જે સાધનો લગાડ્યા છે તેનું પ્રોટેક્શન થઈ શકે છે. લીડ પેરોક્સાઇડ ઓરડાના તાપમાને વીજળીનો સારો એવો સુવાહક હોય છે, પરંતુ લગભગ 150 ડિગ્રી સેલ્સિયસ તાપમાને તે ઇન્સ્યુલેટર બની જાય છે, કારણ કે જ્યારે તે ગરમ થાય છે ત્યારે તે લીડ ટેટ્રોક્સાઇડમાં રૂપાંતરણ થાય છે. વધારે પડતા વોલ્ટેજને કારણે જે ઇલેક્ટ્રોડની ઉપર વાર્નિશનું લેયર લગાડેલું હતું એ આવરણ તૂટી જાય છે અને લીડ પેરોક્સાઇડમાંથી ડિસ્ચાર્જ થાય છે. પ્રવાહ પસાર થવાના કારણે ઉત્પન્ન થતી ગરમીના કારણે લીડ પેરોક્સાઇડ એ રેડ લેડ એટલે કે લાલ સીસામાં રૂપાંતરિત થાય છે. હવે આ લાલ સીસાના કારણે હાઈ રેઝિસ્ટન્સ ઓફર કરવામાં આવે છે, જેથી તમારું ડિસ્ચાર્જ બંધ થઈ જાય છે. આમાં જે કોષ લગાડ્યા હોય છે એનું કદ એવું રાખવામાં આવે છે કે તે ચોક્કસ વર્ષો સુધી ટકી શકે. જ્યારે બધા લીડ પેરોક્સાઇડ લાલ લેડ એટલે કે રેડ લેડમાં રૂપાંતરણ થઈ જાય છે ત્યારે એ કોષ નકામો બની જાય છે અને એને બદલવો પડે છે. એકવાર સર્જની ઉર્જા જે છે એ વાતાવરણમાં જતી રહી એટલે કે વિખેરાઈ જાય પછી તે સિસ્ટમ વોલ્ટેજ સામાન્ય થઈ જશે. લીડ ઓક્સાઇડ ડિસ્ક તેનો ઉચ્ચ રેઝિસ્ટન્સ એટલે કે હાઈ રેઝિસ્ટન્સવાળો જે ગુણધર્મ હતો એ પાછો મેળવે છે, જે વધુ કરંટના પ્રવાહને અટકાવે છે. સિરીઝ ગેપ ડીઆયનાઇઝ થાય છે અને તેના ઇન્સ્યુલેટિંગ ગુણધર્મોને પુનઃસ્થાપિત કરે છે. એરેસ્ટર આગામી સર્જ માટે ફરીથી તૈયાર થઈ જાય છે. તો આ રીતે લેડ ઓક્સાઇડ પ્રકારનું એરેસ્ટર કાર્ય કરે છે. લેડ ઓક્સાઇડ પ્રકારના એરેસ્ટરના ફાયદા જણાવો. તો આમ તો ઘણા બધા ફાયદાઓ છે, પરંતુ એમાંથી થોડાક આપણે અહીંયા આગળ લખ્યા છે ને ડિસ્કસ કરવાના છીએ. તો લીડ ઓક્સાઇડ ડિસ્ક સામાન્ય સ્થિતિમાં હાઈ રેઝિસ્ટન્સ એટલે કે ઉચ્ચ પ્રતિકાર આપે છે અને સર્જ દરમિયાન ઓછો પ્રતિકાર દર્શાવે છે, જે એની કાર્યક્ષમ કામગીરીને સુનિશ્ચિત કરે છે.
વધુ પડતા વોલ્ટેજ સર્જ પર ઝડપથી તે પ્રતિક્રિયા આપે છે અને રિએક્ટ કરે છે, જેથી કરીને વિદ્યુત ઉપકરણો કે જેને એને પ્રોટેક્શન આપવા માટે આપણે એરેસ્ટર લગાડેલા છે તેને પ્રોટેક્શન મળી રહે છે, એટલે કે તાત્કાલિક રક્ષણ પૂરું પાડે છે. વધારે પડતા વોલ્ટેજને ડિસ્ચાર્જ કર્યા પછી તે આપમેળે પોતાની હાઈ રેઝિસ્ટન્સવાળી પરિસ્થિતિ એટલે કે નોર્મલ ઓપરેટિંગ કન્ડિશનમાં પાછું ફરે છે. એ તેને મેન્યુઅલ રીસેટ કર્યા વિના ફરીથી તેને વાપરી શકાય તેવું બનાવે છે. વીજળીના ઝટકાઓ, સ્વિચિંગ સર્જ અને મોમેન્ટરી ઓવર વોલ્ટેજ એટલે કે ક્ષણિક ઓવર વોલ્ટેજથી ઇલેક્ટ્રિકલ પાવર સિસ્ટમનું રક્ષણ કરે છે. પોર્સેલિનનું હાઉસિંગ અને લીડ ઓક્સાઇડ રેઝિસ્ટર જેવી મજબૂત સામગ્રીમાંથી બનાવવામાં આવે છે, એટલે લાંબા સમયની ઓપરેશનલ લાઈફની ખાતરી કરે છે. એને ન્યૂનતમ મેન્ટેનન્સની જરૂર પડે છે, કારણ કે સામાન્ય સ્થિતિમાં સરળતાથી તેને નુકસાન થતું નથી, એટલે કે તે ક્ષીણ થતું નથી. તેને દૈનિક સંભાળ અને જાળવણીની જરૂરિયાત પણ રહેતી નથી. મેટલ ઓક્સાઇડ એરેસ્ટર કરતાં તુલનાત્મક રીતે જોવા જઈએ તો એ સસ્તું છે, જે તેને મધ્યમ વોલ્ટેજ સિસ્ટમ માટે એક વ્યવહારુ વિકલ્પ બનાવે છે. ખાસ કરીને રિમોટ લોકેશન માટે ઉપયોગી છે. પ્રથમ વાર્નિશનું બ્રેકડાઉન થાય છે, તેથી સર્જના નીચા મૂલ્યની એના ઉપર કોઈ જાતની અસર થતી નથી. તો લીડ ઓક્સાઇડ પ્રકારના એરેસ્ટરના થોડા ઘણા ફાયદાઓ છે. લેડ ઓક્સાઇડ પ્રકારના એરેસ્ટરના ગેરફાયદાઓ જણાવો. તો લેડ ઓક્સાઇડ એરેસ્ટર ભેજ શોષણ અને થર્મલ સાયકલિંગના કારણે એટલે કે ભાઈ મોઇશ્ચર એબ્સોર્પ્શન અને ટેમ્પરેચર અથવા થર્મલ સાયકલિંગના કારણે સમય જતાં બગડે છે, જે તેની અસરકારકતામાં ઘટાડો કરે છે. પ્રમાણમાં ઊંચા લીકેજ કરંટ દર્શાવે છે, જેના કારણે પાવર લોસ અને હીટિંગમાં વધારો થાય છે. આધુનિક મેટલ ઓક્સાઇડ વેરિસ્ટર MOVની તુલનામાં તેમનું પ્રદર્શન ઓછું સ્ટેબલ છે. ખાસ કરીને વારંવાર સર્જની સ્થિતિમાં એનું પ્રદર્શન સ્ટેબલ નથી. તેમની પાસે ઉચ્ચ સર્જ ઉર્જાને નિયંત્રિત કરવાની મર્યાદિત ક્ષમતાઓ છે, જેના કારણે તેઓ હાઈ વોલ્ટેજ એપ્લિકેશન માટે ઓછા યોગ્ય બને છે. એજિંગ અને ભૌતિક ગુણધર્મોને કારણે તેમને વારંવાર નિરીક્ષણ અને જાળવણીની જરૂરિયાત પડે છે. ટ્રાન્ઝિયન્ટ ઓવર વોલ્ટેજ માટે તેમનો રિએક્શન ટાઈમ આધુનિક ઝિંક ઓક્સાઇડ એરેસ્ટરની તુલનામાં ધીમો છે, જે તેમને હાઈ સ્પીડ સર્જ સુરક્ષા માટે ઓછા અસરકારક બનાવે છે. લીડ ઓક્સાઇડ એરેસ્ટર સામાન્ય રીતે આધુનિક વિકલ્પ કરતાં મોટા અને ભારે હોય છે, એટલે અન્ય એરેસ્ટર જે છે એ વધારે ઉપયોગી થઈ પડે છે, જેના લીધે લેડ ઓક્સાઇડ એરેસ્ટરના ઇન્સ્ટોલેશન અને હેન્ડલિંગને વધારે મુશ્કેલી ઊભી થાય છે. તો આ કારણોસર લીડ ઓક્સાઇડ પ્રકારના એરેસ્ટર ઉપયોગમાં ઓછા લેવાય છે. આ એના ગેરફાયદાઓ છે.